પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની સફળ યાત્રા પૂર્ણ કરીને આજે પહોંચશે સ્વદેશ. યુએઈથી ઇટલી સુધી કેટલાય સમજૂતી કરાર આપશે દેશના વિકાસને નવી ગતિ. ઊર્જા સુરક્ષા, સેમિકન્ડક્ટર, રક્ષા સહયોગ, ગ્રીન એનર્જી અને વેપાર સહયોગથી મળશે નવું બળ. ભારત ઇટલી વચ્ચે રક્ષા, કૃષિ, શિક્ષણ, સંસ્કૃતિ અને પારંપરિક ચિકિત્સા સહિત કેટલાય મહત્વના કરાર. દ્વિપક્ષીય વેપારને 2029 સુધી €20 બિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ મોરસ નિગ્રા એટલે કે બ્લેક મલબેરીનો છોડ વાવ્યો, જે ભારત અને ઇટલી વચ્ચે મજબૂત સંબંધો, વિરાસતમાં ભાગીદારી અને વધતા સહયોગનું પ્રતીક છે. આ પહેલ બંને દેશોના મજબૂત થઈ રહેલા સંબંધો અને ભવિષ્યની ભાગીદારીને પણ દર્શાવે છે. ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈરાનને ધમકી, કહ્યું સમજૂતી નિષ્ફળ રહી તો ભરશે આકરા પગલાં. સમજૂતી માટે ઘણો સમય આપ્યો છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે આવેલા વાઇડ એંગલની સામે વાહનોમાં આગની ઘટના. સર્વિસ રોડ પર દિવ્યાંગ વ્યક્તિના બંધ ગલ્લામાં રાખવામાં આવેલ ગેસ સિલિન્ડરમાં સાંજે બ્લાસ્ટ થવાથી ગલ્લો અને 9 ટુ વ્હીલર સળગી ગયા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. દલીપ ટ્રોફીથી થશે ભારતની ઘરેલું ક્રિકેટ સિઝનની શરૂઆત. બીસીસીઆઈએ શેડ્યુલની કરી જાહેરાત. 11 ઓક્ટોબરથી શરૂ થશે રણજી ટ્રોફીના મુકાબલા. કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલમાં સતત બીજી જીત મેળવીને પ્લે-ઓફની આશા જીવંત રાખી. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કેકેઆરે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હરાવી. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 147 રન બનાવ્યા હતા, તો 148 રનના ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કર્યો હતો. આ જીત સાથે જ હવે કોલકાતા 5મા સ્થાને પહોંચી ગયું છે.